તું શું કહેતો છે લા? આજે આ સાલ આપણે આપણી સોસાયટીમાં નવરાત્રીનું આયોજન રાખીએ. એમાં પૂછવાનું શું લાય? તો દર વર્ષની જેમ આ વર્ષે બી આપણે પૈસા ઉઘરાવીને નવરાત્રીનું આયોજન તો રાખવાનું જ છે. અરે ગયે વર્ષમાં તો હું યાર ગરબા રમવા ભરાયો અને મારી આગળ એક કાકો ગોઠા માટો આવી ગયો ને એવો નીચે મને ધડ દઈને નીચે પાડી દીધો અને પછી કે હું તો બેટા દાંડિયા રમતો હતો. મેં કીધું કાકા તમારી નીચેથી હું જીવતો નીકળ્યો એ જ સારી વાત. અરે આ ડોહલાની તો વાત ના કરાય. આ ડોહલા કરતા તો જે ટ્રેનમાં માસીબા માંગે ને કે મેં તેરે આગે નાચી મેરે કો પૈસા દે રે, એ સારા દાંડિયા રમે. અને યાર વાત જ જવા દો ને તમે. જે આપણી સોસાયટીમાંથી આ જે ઠુમકા મારવા જે બાયો નીકળે ને યાર, કસમથી જે મચ્છરદાની જેવા જે એમના ડ્રેસ હોય કે પેલા મચ્છરદાની નાખીને માછલા પકડાય ને એવા તો એમના ડ્રેસ હોય. અને જો તમે ભૂલમાં એની નીચે આવી ગયા ને તો નીકળવું તો 95% એમ નો પોસિબલ જેવું હોય. મેં તો આ સાલ મારા બૈરાને કહી દેવાનો છું કે તારે સાડી પહેર્યા વગર ગરબા રમવા આવવાનું નથી. અને સાચું કહું ને તો નવરાત્રમાં એની માને બગડેલા મશીન હોટ છે ને એન્જિન, એ બી સેલેટા થઈ ગઈ. ભલે ને ડોશીને દાંત પડી ગયેલા હોય પણ એવા 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 રાઉન્ડ મારે તમે વાત જ જવા દો. ભલે સાડી નીકળી જતી હોય પણ બેન ઠોક એમના મોઢે મેકઅપ એટલા બધા કરાવે ને તો ખટારો અડી તમને એકદમ થારની જેવો દેખાતો હોય. ખરેખર તો છે ને, ખરેખર નવરાત્રીમાં મેકઅપ વાળા ધંધો કરી લે એવું ગણાય. કારણ કે એની માને એક લેડીઝ પાછળ 4-4 હજારનો દિવસનો ખર્ચો થાય. તો એવા 9 દિવસની એક બેનના હિસાબે પૈસા કેટલા થયા? નાના અંદરથી જાય ને તો ખટારો અને નીકળે ને ત્યારે થાર થઈને આવે. બોલો. અરે બેટા તમે માનો નહીં, હું ગઈ વર્ષ તમારી કાકીને બ્યુટી પાર્લરમાં લઈને ગયેલો. હું તો બહાર બેઠો કારણ કે લેડીઝ હતી એટલે હું તો અંદર ગયો નહીં. પછી બહાર નીકળ્યા તો એક બેન, મેં પૂછ્યું કે અંદર મારા વાઈફ આવ્યા છે નીકળ્યા? તો એ સામેથી બોલી કે હું જ તમારી વાઈફ છું. એમાં તો તું બીજાની પત્ની લઈને નહીં આવે, એવા નાટકો ના કરાય. અને ભમાનો ભીરો આવે ને તો કે ચાલને એક રાઉન્ડ માર લે, ચાલને એક રાઉન્ડ માર લે. પણ ભોસડીના તું જતો હોય તો જાને કોકના વાંતા હું કંગાવે છે, અમને નાચતા નથી આવડતું તો તું કેમ નાચતા શીખાડે છે? તું રમને માદર ઠોક. મને કે તું ચાલને આપણે ગરબા ના રમશું પણ અંદર જઈને હરિયાળી જોશું. હરિયાળી તો બહાર રિયા પણ જોવાય, અંદર જાય તો હરિયાળી દેખાય એવું કઈ છે નહીં. અને 110% છોકરાઓ તો એની માને ફંટર જોવા માટે નવરાત્રિમાં આવે છે. બોલો, સ્પ્લેન્ડરના પૈડા ગહાઈ જાય, પેટ્રોલ ઘટી જાય, ધક્કો મારીને છેલ્લા આવે પણ નવરાત્રિ જોવા તો આવે ને આવે જ. એ ભલે ગરબા રમવા કરીને નહીં આવે પણ આખા વર્ષના જે ફંટર જે ખટારા હોય ને ઓડી થઈને આવે ને એ જોવા માટે આવે. બોલો, વાત જ જવા દો તમે. અને નવરાત્રમાં તો બધા પોતપોતાના એન્જિન સાથે જ આવે. આપણને તો એવું લાગે બેન ઠોક આપણે આટલા બધા વેળા લગ્ન કરી શું કામ લીધા. ના ના, આપણે બી આ ઉંમરે આ વાંઢા ફરીએ ને એ સારું નથી દેખાતું. પણ એકચ્યુઅલીમાં એવું છે ને કે આપણે બહુ વહેલા લગ્ન કરી લીધા. ખાસ અત્યારે એમના જેવી ઉંમર આપણી હોત ને તો આપણે બી એમની જેમ માલ લઈને નવરાત્રીમાં જાત. પણ હવે શું, અફસોસ કર્યા સિવાય આપણી પાસે કોઈ બીજો રસ્તો રહ્યો નથી. મેં બી યાર વાત જવા દે ને, જોડે વાળી પાડોશણ તૈયાર થાય ની માના ટગારા મારું એટલી હોટ તૈયાર થાય ને એને જોઈને મારો લુક ખોળાઈ જાય. કાકાનો એક પગ મોહણિયામાં છે અને સપના બેન તો કેવા જોવે છે. નાના અને નવરાત્રમાં જાય ને એટલે આગળ પહેલાં કપલ ગરબા રમાતા હોય, એકબીજાના હાથ પકડીને. નાના મને તો એમ થાય કે ખરેખર આપણે છે ને ગરબા ક્લાસ લેવો પડે. નાના કોકના તો માલ મળી જાય આપણને, કોકના તો વિખરેલા માલ મળી જાય. ખરેખર કહું ને તો યાર બીજાની જોડી જોઈને મારી તો એટલી બધી બળે છે ને કે જો એની પર કાચી રોટલી મૂકે ને રોટલી બી ફૂલી જાય, એટલી ખતરનાક મારી બળે છે. તો આપણે વાત કરતા હતા કે આ વર્ષે આપણી સોસાયટીમાં આપણે ગરબાનું આયોજન રાખવાનું છે અને ડોફાઓ તમે વાત ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. તો આ વર્ષે તો આપણે આયોજન કરી જ નાખીએ કાકા. એકચ્યુઅલીમાં ગઈ વર્ષે થયેલું એવું કે હું થોડો બીમાર હતો ને એટલા માટે થોડું ગરબામાં મારાથી પૈસા નતા અપાયા, થોડો લેટ થયેલો. પણ આ સાલ તો આપણે પાક્કું ગરબાનું આયોજન કરી નાખીએ. ચાલો, મારા તરફથી તમે આજથી 1151 રૂપિયા લખી દો અને જે ગરબામાં બેનર છપાય ને એમાં મારો ફોટો તમે પહેલાં નાખજો. અરે બેનરમાં મેન ફોટો તો મારો હશે ડોફાઓ, તમારો ફોટો નીચે લાગશે કારણ કે હું 5151 રૂપિયા આપવાનો છું. અને તમારી ઈચ્છા જો મેન ફોટો બેનરમાં છપાવવાની હોય તો 10,151 રૂપિયા આપી શકો છો.
હવે બેન ઠોકો મેન આયોજક હું છું, તો બેનરમાં વચ્ચે મેન ફોટો મારો લાગશે, એમાં તમારો નહીં લાગે. બેનરમાં ગમે તેનો ફોટો હોય યાર, તમે ગરબા આયોજન કરો ને, બેનરની માં ઠોકો છો તે બેન ઠોકો. જેટલા બી આ ગરબા આયોજક કરે છે ને એ લોકોને એટલું જણાવવાનું કે આ વિડીયો એટલો શેર કરો. તારી વાત કોઈ સાંભળવાનું નથી. એ તો છોકરી ઠુમકા મારતી હોય ને તો બધા લાઈક કરે ને શેર કરે. આપણે આટલી મહેનતથી વિડીયો બનાવીએ છીએ તો આપણને કોઈ શેર લાઈક કે સબસ્ક્રાઇબ કરવાના નથી. ખોટી આશા તું છોડી દે. અને જે સાચો ગરબા આયોજક હશે ને એ આપણા વિડીયોને લાઈક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઇબ કરશે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ભૂલકાઓ. એ કાકાને બાબાને કહેવાનું રહી ગયું. હા, તો કાકાને બાબા અને કાકીઓ અને મારી થતી દરેક બહેનોને જણાવવાનું કે આવા ને આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને દેશી ગુજરાતી જલવા સપોર્ટ કરજો. મળીએ આગલા વિડીયોમાં. નમસ્કાર.